નમસ્કાર, ન્યૂઝ સિટી ગુજરાતીમાં આપનું સ્વાગત છે અને આપની સાથે હું છું મિત્તલ ખાણિયા। સૌપ્રથમ વાત કરીશું બેવડી ઋતુના મારની। તો રાજ્યમાં બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે। માર્ચ મહિનામાં મે મહિના જેવી ગરમીનો અનુભવ લોકોને થઈ રહ્યો છે। કાળઝાળ ગરમીથી પ્રજા ત્રાહિમામ છે। તો બીજી તરફ કેટલાક વિસ્તારમાં ભર ઉનાળે, કેટલાક વિસ્તારમાં વાતાવરણમાં પલટો આવ્યો છે। વલસાડ, ડાંગ, દાહોદ, તાપી, છોટાઉદેપુરમાં હળવા વરસાદી ઝાપટા પડ્યા। એક તરફ આગ ઓગતી ગરમી છે અને બીજી તરફ વાતાવરણમાં પલટાના કારણે હાલ રાજ્યમાં બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે, જેના કારણે રોગચાળો વકર્યો છે। શહેરમાં હોસ્પિટલોમાં, શહેરોના મહત્વના હોસ્પિટલમાં તાવ, શરદી, વાયરલ ઇન્ફેક્શનના દર્દીઓથી ઉભરાઈ રહી છે હોસ્પિટલ। તો વડોદરામાં કોરોનાએ ચિંતા વધારી છે। 24 કલાકમાં કોરોનાના નવા 3 કેસ નોંધાયા છે, ત્યારે હાલ 5 દર્દીઓ સારવાર હેઠળ છે, જેમાંથી એકની હાલત ગંભીર છે। આ તરફ રાજકોટમાં પણ આખરી ગરમીથી લૂ લાગવાના કેસમાં વધારો થયો છે। હીટવેવને લઈને છેલ્લા 48 કલાકમાં 44 લોકોને 108 મારફતે ખસેડવામાં આવ્યા છે। હીટવેવના કારણે લૂ લાગવાથી બેભાન થવાના બનાવો પણ વધી રહ્યા છે। તો રાજકોટથી મહત્વના સમાચાર। આખરી ગરમીથી લૂ લાગવાના કેસમાં વધારો થયો છે। રાજકોટમાં હીટવેવને લઈને છેલ્લા 48 કલાકમાં 44 લોકોને 108 મારફતે ખસેડવામાં આવ્યા છે। હીટવેવના કારણે લૂ લાગવાથી બેભાન થવાના બનાવો પણ વધી રહ્યા છે, જેથી શહેરમાં 108ની ટીમ સજ્જ બની છે। આકરી ગરમીથી લૂ લાગવાના બનાવમાં વધારો થયો છે। હોસ્પિટલો ઉભરાઈ રહી છે। 48 કલાકમાં 44 લોકોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। ગરમીની ઝપેટમાં લોકો આવી રહ્યા છે। ગરમીના કારણે 108ની ટીમ પણ હવે સજ્જ બની છે અને તમામને મદદ પહોંચાડી રહી છે। લૂ લાગવી, બેભાન થવાના બનાવો પણ એક તરફ વધી રહ્યા છે। તો રાજકોટમાં આકરી ગરમી પડી રહી છે। સંવાદદાતા હાર્દિક જોડાઈ ચુક્યા છે। હાર્દિક, અત્યારે રાજકોટમાં કેસ સતત વધી રહ્યા છે, શું વધુ જાણકારી? ચોક્કસથી મિત્તલ, રાજકોટ શહેરમાં જે છે છેલ્લા ઉનાળાની આક્રમક શરૂઆત થઈ છે અને છેલ્લા 48 કલાકમાં જે 44 જેટલા લોકોને લૂ લાગવાના બનાવો પણ સામે આવ્યા છે। 108 સહિતની અલગ અલગ એમ્બ્યુલન્સ મારફતે જે છે રાજકોટ સિવિલ હોસ્પિટલ તેમજ ખાનગી હોસ્પિટલોમાં પણ જે છે એ લોકોને ખસેડવા પડ્યા છે। ખાસ કરીને અત્યારના તાપમાનની વાત કરવામાં આવે તો 40 ડિગ્રીના પાર જે છે એ તાપમાન પહોંચ્યું છે અને ઉનાળાની કહી શકાય કે એક આક્રમક શરૂઆત થઈ ગઈ છે, જેથી કરીને લોકોને બેભાન થવા સહિતના જે છે અનેક બનાવો વધ્યા છે। ખાસ કરીને વાત કરવામાં આવે તો જે છે રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકો હોય, ધોરાજી તાલુકો હોય, જેતપુર તાલુકા હોય, અનેક જે છે ગ્રામ્ય વિસ્તારોમાં જે લૂ લાગવાના બનાવો વધી રહ્યા છે। ખાસ કરીને વાત કરવામાં આવે તો જે છે સામાન્ય રીતે જે તાપમાન છે એ મે મહિનામાં જેવા તડકા પડતા હોય તેવા તડકા અત્યારે જે છે માર્ચ મહિનામાં જે છે માર્ચ મહિનાની પૂર્ણ થવા આવ્યો છે ત્યારે પડી રહ્યા છે, ત્યારે લોકો જે છે બીમાર પડી રહ્યા છે। તો બીજી તરફ આરોગ્ય વિભાગ દ્વારા પણ લોકોને જે છે ખાસ સૂચના આપવામાં આવી રહી છે કે જરૂર ન હોય તો ઘરની બહાર નીકળવાનું ટાળવું। આ ઉપરાંત ઠંડા પીણા તેમજ છાશનું વધારેમાં વધારે જે છે આ સમયમાં પીવું, જેથી કરીને જે લૂ લાગવાથી બચી શકાય। પરંતુ કહી શકાય કે જે છે લોકો જે છે કોઈને પોતાના કામથી બહાર જતા હોય છે અને આક્રમક ગરમીનો ભોગ પણ બની જતા હોય છે। બિલકુલ હાર્દિક, આભાર માહિતી બદલ। તો હાલ લોકો ભોગ બની રહ્યા છે આ ગરમીનો, કારણ કે આગ ઓગતી ગરમી પડી રહી છે। તો વડોદરામાં કોરોનાએ ચિંતા વધારી છે। વડોદરામાં 24 કલાકમાં કોરોનાના નવા 3 કેસ નોંધાયા છે। સયાજ હોસ્પિટલમાં કોરોનાના કુલ 5 દર્દીઓ સારવારમાં છે। 5 પૈકી એક દર્દીની હાલત અત્યારે ગંભીર છે। તો સંવાદદાતા હાર્દિક જોડાઈ ચુક્યા છે। હાર્દિક, કોરોનાના નવા કેસ જે નોંધાયા છે તેને લઈને શું વધુ જાણકારી? બિલકુલ મિત્તલ, ખાસ કરીને વાત કરીએ તો કોરોનાના કપડા કાળમાંથી માંડ લોકો બહાર આવ્યા હતા, તેવામાં ફરી એક વખત એટલે કે વર્ષ 2024માં કોરોનાએ જે છે વડોદરા શહેરમાં ફરી એક વખત માથું ઉચક્યું છે। વડોદરા શહેરની વાત કરીએ તો છેલ્લા 24 કલાકમાં 3 નવા કેસ આવ્યા છે અને અત્યાર સુધી લગભગ 5 જેટલા જે કોરોનાના દર્દીઓ છે તે વડોદરા શહેરની એટલે કે મધ્ય ગુજરાતની સૌથી મોટી જે સયાજી સિવિલ હોસ્પિટલ છે ત્યાં સારવાર લઈ રહ્યા છે। મિત્તલ, બીજી વાત કરવામાં આવે તો લોકસભાની ચૂંટણી જે છે માથા પર છે, ત્યારે ચૂંટણી સમયે કોરોનાના જે કેસ છે તેને માથું ઉચકતા જે વહીવટી તંત્ર છે તેની ચિંતા ચોક્કસથી વધારી છે।
મિત્તલ, બીજી વાત કરીએ તો આજે કોરોનાના કેસ નોંધાયા છે તેમાં 40 વર્ષથી ઉપરના જે દર્દીઓ છે તેમની સંખ્યા વધારે છે, એટલે કે અત્યારે જે 5 જેટલા દર્દીઓ સારવાર લઈ રહ્યા છે તેમની ઉંમર 40 વર્ષથી વધુ છે, એટલે જે સિનિયર સિટીઝન હોય છે તેમને ખાસ તકેદારી રાખવાની જરૂર છે। કોરોનાની સાથે સાથે વાત કરવામાં આવે તો લગભગ 2 જેટલા જે H1N1 એટલે કે સ્વાઇન ફ્લૂના દર્દીઓ છે તેઓ પણ અત્યારે જે સયાજી હોસ્પિટલ છે ત્યાં સારવાર લઈ રહ્યા છે। આ જે કોરોનાના કેસ છે તેને માથું ઉચક્યું છે, કોરોના વાયરસે માથું ઉચક્યું છે, ત્યારે નાગરિકોએ ડરવાની જરૂર નથી, પરંતુ સાવચેતી રાખવાની ચોક્કસથી જરૂર છે। મિત્તલ, બિલકુલ, હાર્દિક આભાર માહિતી બદલ। તો રાજ્યમાં ભર ઉનાળે કેટલાક વિસ્તારોમાં માવઠું પડ્યું છે। ઉનાળાની કાળઝાળ ગરમી વચ્ચે કેટલાક ભાગમાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે। વલસાડના વહેલી સવારે વાદળછાયું વાતાવરણ છવાયું છે। દાદરા નગર હવેલીમાં પણ છૂટાછવાયા વરસાદી ઝાપટા પડ્યા। સેલવાસના ઉમરકુઈ, કિલવની અને સિલી વિસ્તારમાં હળવા વરસાદી ઝાપટા પડ્યા અને તાપીના સોનગઢ સહિતના ગ્રામ્ય પંથકમાં પણ ગાજવીજ સાથે વરસાદી ઝાપટા પડ્યા। કુટવેલ, મશાનપાડા, ટાપરવાડા સહિતના આજુબાજુ ગામોમાં વરસાદ પડતા પશુઓનો સૂકો ઘાસચારો પલળી ગયો છે। તો આ તરફ ડાંગના ગ્રામ્ય વિસ્તારમાં પણ વાતાવરણમાં પલટો આવ્યો છે। આહવા અને આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદથી ખેડૂતોમાં ચિંતા વ્યાપી છે। દાહોદના ગરબાડામાં પણ સવારે કમોસમી વરસાદ પડ્યો। વાદળછાયા વાતાવરણ વચ્ચે ગરબાડા પંથકમાં ધીમી ધારે વરસાદ પડતા ખેતરોમાં તૈયાર થયેલો પાક પલળ્યો છે। રાજ્યના વિસ્તારોમાં વાતાવરણમાં અચાનક પલટો આવતા કેરી સહિતના બાગાયતી પાકને નુકસાન થવાની ખેડૂતો ભીતિ સેવી રહ્યા છે। ગુજરાતમાં દિવસ દજાડનાર અને રાત્રિ અકળાવનારી હશે, કારણ કે 4 જિલ્લાઓમાં ઉકળાટ ભરી રાત્રિની ચેતવણી કરવામાં આવી છે। અમદાવાદમાં હજુ 2 દિવસ રાત્રિમાં બફારો અનુભવાશે। અમદાવાદ, ગાંધીનગર, બનાસકાંઠા, આણંદ માટે આગાહી કરવામાં આવી છે। 4 જિલ્લામાં ગરમીનો પારો 41 ડિગ્રીને પાર જશે। તો ગીર સોમનાથમાં ભેદી ધડાકાના અવાજ અંગે ખુલાસો થયો છે। ન્યૂઝ સિટીની ટીમે ગીર સોમનાથ કલેક્ટર સાથે ટેલિફોનિક વાતચીત કરી ભેદી ધડાકાનો અવાજ પ્લેન પસાર થવાના કારણે આવ્યો હોઈ શકે। જિલ્લામાં કોઈ પ્લેન ક્રેશ કે અન્ય બનાવ નથી બન્યો। સૌરાષ્ટ્રના 2 જિલ્લામાં ભેદી ધડાકાનો અવાજ સંભળાયો હતો। તો હવે વાત કરીએ ભાજપના ડેમેજ કંટ્રોલની। સૌરાષ્ટ્રમાં રૂપાલાના નિવેદન સામે વિરોધનો રેલો ઉત્તર ગુજરાત સુધી પહોંચી ગયો છે। અરવલ્લીના મોડાસામાં પરસોત્તમ રૂપાલા સામે ઉગ્ર વિરોધ કરાયો। રાજપૂત સમાજના આગેવાનોએ સૂત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શન કર્યું અને રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગ કરી। સાથે ટિકિટ રદ નહીં થાય તો ચૂંટણી બહિષ્કારની પણ ચીમકી ઉચ્ચારી। ની અંદર 562 રાજા મહારાજાઓ હતા, એમાં એક રાજપૂત સમાજના નહીં, દરેક કોમના, દરેક સમાજના રાજા મહારાજાઓ હતા। અને રૂપાલા સાહેબે જે ટીકા ટિપ્પણી રાજપૂત સમાજ વિશે કરી છે એમને ભોગવવી પડશે, એમને માફી જાહેરમાં માગવી પડશે। એમની ટિકિટ ભારતીય જનતા પાર્ટી મોદી સાહેબને મારી વિનંતી છે, સમગ્ર સમાજની વિનંતી છે કે એમની ટિકિટ રદ કરો, ને આખા ભારતમાં બધી સીટો ઉપર 545 સીટો પર અસર પડશે। કે ક્ષત્રિયોનો આજ માત્ર એક જ માગણી છે, માફીથી કંઈ ચાલશે નહીં અને એમની ટિકિટ રદ કરો। કારણ કે જે બેન દીકરીઓની અપમાનજનક ટિપ્પણી કરી છે એ કોઈપણ સંજોગોમાં ચલાવી લેવામાં આવશે નહીં। તો અમારી ગુજરાતના રાજપૂતોની, ક્ષત્રિયોની એક જ માગણી છે કે આ ટિકિટ રદ કરવામાં આવે, માફીનામું કોઈપણ સંજોગોમાં ચલાવી લેવામાં આવશે નહીં। રાજકોટનો જે આક્રોશ છે રાજપૂત સમાજનો તે અરવલ્લી સુધી પહોંચ્યો છે। પુરુષોત્તમ રૂપાલા જે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર છે તેમને જે ટિપ્પણી કરી હતી ત્યારબાદ જે પ્રકારનો આક્રોશ જોવા મળી રહ્યો છે કે રાજપૂત સમાજના જે આગેવાનો છે, યુવાનો છે તે પહોંચ્યા છે। મોડાસા ખાતે, સાંઈ મંદિર ખાતે, સાબરકાંઠા લોકસભામાં આ વિરોધ કરવામાં આવી રહ્યો છે। લોકોને હું પૂછવા જે આવે છે માટે કેમ વિરોધ કરવામાં આવી રહ્યો છે, શા માટે? રૂપાલા સાહેબ જે ક્ષત્રિય સમાજ વિશે ખોટી ભાષામાં બોલી ગયા છે, રાજા મહારાજાઓ વિશે, એમને ભાન નથી પડતું કે રાજા મહારાજાઓ રાજપૂત સમાજમાં નતા। ભારતની અંદર 36 કોમમાં રાજા મહારાજાઓ થયા છે। શીખ પણ મહારાજા હતા, મરાઠા બી મહારાજા હતા, એસટી એસસીમાં પણ મહારાજાઓ હતા। એમને સમગ્ર રાજા મહારાજાની સાથે સમગ્ર 36 કોમનું અપમાન કરેલ। શું માગણી છે તમારી? એમની ટિકિટ રદ થવી જોઈએ અને એમને જાહેરમાં મંચ પર માફી માંગવી પડશે। આની અસર જે સાબરકાંઠા લોકસભા પર આપ જોઈ રહ્યા છો, વિરોધ થઈ રહ્યો છે, તમે શું માનો છો, એ અસર થશે નહીં? થશે જ કેમ નહીં થાય? ક્ષત્રિય સમાજ, રાજપૂત સમાજ બધું એક છે અને અમારો મોદી થી કોઈ, ભાજપ થી અમારો કોઈ વિરોધ નથી।
અમારું જે અમારા કોમ ઉપર જે અમારા ઉપર જે આ એક દાગ લાગ્યો છે એ દાગ વિશે અમારે અંદર એટલું ક્લિયર થઈ રહ્યું છે કે અમારે એનો શું એ પ્રતિઘાત આપવો એમ, એટલે એમની ટિકિટ રદ થાય એ જ અમારી મુખ્ય માગણી છે. ચોક્કસથી જે પ્રકારે આક્રોશ છે કે ટિકિટ રદ થવી જોઈએ રૂપાલાની, અને આ શક્યતાઓના વચ્ચે જે આક્રોશ છે હવે ઉત્તર ગુજરાતમાં સુધી પહોંચ્યો છે. અને જો ભારતીય જનતા પાર્ટી ટિકિટ નહીં બદલે તો તમામ બેઠક ઉપર રાજપૂત સમાજ દ્વારા જે બહિષ્કાર કરવામાં આવશે એ ભારતીય જનતા પાર્ટીને ભોગવવો પડશે. હાર્દિક પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અરવલ્લી. તો સુરેન્દ્રનગરમાં પરસોત્તમ રૂપાલાનું પુતળા દહન કરાયું હતું. પુતળા લઈ અને સમાજના 10 થી વધુ લોકો સામે ફરિયાદ નોંધાઈ છે. જાહેરનામા ભંગની ફરિયાદને લઈને સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે. ગુરુવારે સાંજે જીનતાન રોડ પર પુતળું સળગાવી સમાજ દ્વારા રોષ ઠાલવવામાં આવ્યો હતો. પરસોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ વિરુદ્ધ નિવેદન આપ્યું હતું, જેને લઈને પુતળા દહન કરવામાં આવ્યું. જોકે જાહેરનામા ભંગનો ગુનો દાખલ કરાયો છે. મહીસાગરમાં તલાટીએ કરેલ આચારસંહિતાના ભંગનો મામલો. તલાટી કમ મંત્રીને નોટિસ અપાઈ છે. ખાનપુર તલાટી ભાજપના મંચ પર જોવા મળ્યા હતા. ન્યૂઝ 18 ગુજરાતીએ ગઈકાલે અહેવાલ પ્રસારિત કર્યો હતો. ન્યૂઝ 18ના અહેવાલમાં તલાટી પર કાર્યવાહી કરાઈ. તલાટી આચારસંહિતાનો ભંગ કર્યો છે. પંચમહાલના ભાજપ ઉમેદવાર રાજપાલસિંહના મંચ પર તેઓ ઉપસ્થિત રહ્યા હતા. ખાનપુર તાલુકાના એક તલાટી કમ મંત્રી ભાજપના પંચમહાલ બેઠકના લોકસભાના ઉમેદવાર અને સભામાં હાજર હોવાનું માલુમ પડે એ બાબતે અત્રેથી સંબંધિત તાલુકા વિકાસ અધિકારી દ્વારા આ કર્મચારીને નોટિસ આપવામાં આવશે અને નોટિસ આપ્યા બાદ એની સામે આગળની કાર્યવાહી કરવામાં આવશે. જૂનાગઢમાં માણાવદરના મરમઠ ગામમાં ખેડૂત નેતા પાલ આંબલિયા પર નોટોનો વરસાદ કરાયો. તેવાર્થ ખબરના લોક ડાયરામાં લોકોએ પાલ આંબલિયા પર નોટોનો વરસાદ કરી પોતાનો પ્રેમ છલકાવ્યો. પાલ આંબલિયાએ માણાવદર પરથી વિધાનસભા માટે દાવેદારી નોંધાવી છે. પાલ આંબલિયાએ કેશોદના ઈસરા ગામમાં જય ધુણેશ્વર બાબા મંદિરમાં દર્શન કરી આશીર્વાદ મેળવ્યા. તેમજ સાથી આગેવાનો હીરભાઈ ચૂટવા, લલિત વસોયા તેમજ બીજા અન્ય આગેવાનો સાથે ભજનનો લહાવો મેળવ્યો. તો સુરતમાં ડાયમંડ બુટ્સને કાર્યરત કરવાને લઈને ડાયમંડ બુટ્સના આગેવાન લાલજી પટેલનું નિવેદન સામે આવ્યું છે. જૂન મહિના સુધીમાં દુનિયાની સૌથી મોટી બિલ્ડિંગ શરૂ કરવા માટેનું આયોજન છે. લાલજીભાઈ એક સાથે 500 ઓફિસ શરૂ કરવાની તૈયારી બતાવી. તો ડાયમંડ બુટ્સના નવા પ્રમુખ અને ઉપપ્રમુખની નિમણૂક અંગે પણ માહિતી આપી. પ્રમુખ તરીકે ગોવિંદ ધોળકિયા અને ઉપપ્રમુખ તરીકે લાલજી પટેલની નિમણૂક કરાઈ છે. ચેરમેન પદે ડાયમંડ બુટ્સના ચેરમેન પદે ગોવિંદભાઈ ધોળકિયાની સર્વાનુમતે નિમણૂક કરવામાં આવી છે. સાથે વાઇસ ચેરમેન તરીકે મારી નિમણૂક કરવામાં આવી છે. બંને જૈન અને સૌરાષ્ટ્રવાસીના હાથમાં મોટાભાગનો ધંધો છે, એટલે આ વખતે બેલેન્સ કરવામાં આવ્યું છે. જૈન લોકોમાંથી અરવિંદભાઈ ધાનેરા ડાયમંડ એમની પ્રેસિડેન્ટ તરીકે નિમણૂક કરવામાં આવી છે અને અશેષભાઈ દોશીની વાઇસ પ્રેસિડેન્ટ તરીકે નિમણૂક કરવામાં આવી છે. ડાયમંડ બુટ્સ કેવી રીતે અહીંયા સુરતમાં જલ્દી ધમધમતું થાય એવા પ્રયાસો કરવાનું નક્કી કર્યું છે. એમાં સુરતની અંદર મૈધરપરા હોય, મિની બજાર હોય, તેમાંથી અમારા 300 આસપાસના વેપારી મિત્રો છે. એમાં રો મટીરિયલ રફવાળા છે, સીવીડીવાળા છે અને પોલિશિંગવાળા છે. બધાને ઓફિસો જૂન મહિનામાં કઈ એક તારીખ નક્કી કરી અને એક સાથે ચાલુ કરે એવા પ્રયાસો કરવામાં શરૂ કરી દીધા છે. તો વાંકાનેરના દીધલિયા ગામમાં પ્રેમ સંબંધમાં સગીરાની મોતને ઘાટ ઉતારી દેવાઈ. પ્રેમી સાથે વારંવાર વાતો કરવાની માતા પિતાએ ના પાડતા છતાં સગીરા વાત કરતી હતી, જેને લઈને માતા પિતા અને બહેને એક થઈ મોડી રાત્રે સગીરાને મોતને ઘાટ ઉતારી દીધી. દીધલિયા ગામમાં રહેતી સગીરાના મોત બાદ તેને હોસ્પિટલ લઈ જવા હાર્ટ એટેક આવ્યો હોવાનું ડોક્ટરને જણાવાયું હતું. જોકે હાજર ડોક્ટરને શંકાસ્પદ લાગતા મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે મોકલાયો અને મોતનું કારણ ગળે ફાંસો ખાધો હોવાનું બહાર આવ્યું. આ સમગ્ર મામલે પોલીસે પૂછપરછ કરતા આખો ભાંડો ફૂટ્યો. મૃતક સગીરા પોતાની મોટી બહેનને
છૂટાછેડા લીધેલ નણંદના પતિ સાથે પ્રેમમાં હોવાનું બહાર આવ્યું. માતા પિતાએ મૃતક સગીરાને સંબંધ રાખવાની ના પાડવા છતાં સગીરાએ સંબંધ ચાલુ રાખ્યો હતો. તેના પ્રેમ સંબંધથી મોટી બહેનના લગ્ન જીવનને અસર થશે તે માતા પિતાએ જણાવ્યું હતું. પરંતુ બનાવની રાત્રે સગીરા પ્રેમી સાથે વાત કરતા પકડાતા માતાએ સિમ કાર્ડ ફેંકી દીધું હતું. માતા પિતા સહિત મોટી બહેને ગળે ફાંસો આપી મોતને ઘાટ ઉતારી દીધી. આ સમગ્ર મામલે પોલીસે ગુનો નોંધી માતા પિતા અને મોટી બહેનની અટકાયત કરવાની કાર્યવાહી શરૂ કરી છે. મૃત્યુ નિપજાવવાનું કારણ ખાસ એવું છે કે આ રિંકલબેન છે એ એના મોટા બેન જે હિરલબેન છે એમની સાસરામાં નણંદના નણદોયા સાથે એનું અફેર હતું. જેના કારણે નણંદ અને નણદોયાના છૂટાછેડા થઈ ગયા. એટલે હિરલબેનના ઘરમાં ઝઘડો પહોંચ્યો. ઝઘડો એમને પોતાના માવતર સુધી પહોંચાડ્યો અને ત્યાં આવીને દીકરીને સમજાવટ કરી હતી. પણ દીકરી પોતાના સંબંધને છોડવા માનતી ન હતી. જેનાથી નારાજ થઈને એમના પોતાના જ પિતા મહેશભાઈ, એની પોતાની જ માતા સુરેખાબેન અને હિરલબેન એના બેન ત્રણેય ભેગા થઈ અને મોત નિપજાયું. જેમાં એના પિતાએ એના પગ પકડી રાખ્યા, બેને એના હાથ પકડી રાખ્યા અને માતાએ ઓશિકાથી ટૂંપો દઈ અને નાક રૂંધીને મારી નાખવાની ટ્રાય કરી. તો એને કાંઈ દબાઈ કાંઈ વાત ન કરી એમને કે શું છે શું નહીં. એ કે અમને લોકોને ખબર નથી. અમે કે રાતે 12 વાગ્યા સુધી બેઠા હતા અને વાતચીત બધી કરી. એટલે અમે કે સૂતા સવારે કે 6:45 અમે ઉઠી ગયા. અમે કે ચા પાણી બનાવીને ચા પાણી પીધા. છોકરીને ઉઠાડી કે ઉઠી નહીં. એટલે કે દેખાડો કરવા માંડ્યા. એટલામાં હું પોગી ગયો. તો 4 જિલ્લા માટે હવામાન વિભાગની ચેતવણી. 4 જિલ્લામાં દિવસ તો ઠીક પણ રાત્રે પણ ઉકળાટ રહેશે. અમદાવાદમાં આજની રાત ભારે ઉકળાટ ભરી રહેશે. બનાસકાંઠા, અમદાવાદ, આણંદ, વડોદરા માટે આગાહી કરાઈ છે. 4 જિલ્લામાં ગરમ રાત્રિની હવામાન વિભાગે આ આગાહી કરી છે. તો સંવાદદાતા વિભુ જોડાઈ ચૂક્યા છે વધુ માહિતી સાથે. વિભુ, આજની રાત્રે પણ વધુ ગરમી પડી શકે છે. આગામી સમયમાં તાપમાન કેવું રહેશે? મિત્તલ, હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે આગામી 24 કલાક જે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના કેટલાક જિલ્લાઓ છે કે ત્યાં રાત્રિ પણ ગરમ રહેશે. એટલે દિવસના તો 40 ડિગ્રી આસપાસ તાપમાન પહોંચી ગયું છે. બપોરના સમયે કાળઝાળ ગરમીને કારણે લોકો પરેશાન થઈ રહ્યા છે. પરંતુ રાત્રિના સમયે પણ તાપમાન એટલે કે અકળામણ અનુભવાશે. ખાસ કરીને રાત્રિનું તાપમાન સામાન્ય હોય તો તેનાથી 3 થી 4 ડિગ્રી તાપમાન વધી જતું હોય છે. ત્યારે હવામાન વિભાગ છે તેને રાત્રિના તાપમાન વધવાને કારણે આગાહી આપતું હોય છે કે રાત્રિ પણ ગરમ રહેશે. પરંતુ આગામી દિવસોમાં પણ હવે ધીમે ધીમે તાપમાન છે તે વધવા લાગશે. જો કે અત્યારે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે 1 થી 2 ડિગ્રી તાપમાન ઘટશે. પરંતુ ફરી જ તાપમાનમાં છે તે ધીમે ધીમે વધારો થશે. અને ગુજરાતમાં તો એપ્રિલ મહિનો અને મે મહિનામાં ખૂબ જ કાળઝાળ ગરમી પડતી હોય છે. બિલકુલ વિભુ, આભાર માહિતી બદલ. ગરમ રાત્રિની આગાહી કરવામાં આવી છે. જોકે આજે તમે જિલ્લા જોઈ રહ્યા છો જ્યાં પીળો કલર છે એટલે કે યલો કલર કે જ્યાં હાલ ગરમ રાત્રિની આગાહી કરવામાં આવી છે. રાજ્યભરમાં અત્યારે ગરમી વધી રહી છે. અમદાવાદ, આણંદ અને વડોદરામાં ગરમ રાત્રિ રહી શકે છે. એટલે તાપમાનમાં રાત્રિ દરમિયાન વધારો થશે. એટલે ગરમી માટે તૈયાર થઈ જજો. તો હાલ સમાચારોમાં સમય થયો છે વિરામનો. નજર કરીએ ટોપ 3 હેડલાઇન્સ પર. રાજકોટની કોર્ટમાં રૂપાલા સામે અરજી. લાઠીના રાજવી આદિત્યસિંહ ગોહિલે કોર્ટમાં કરી અરજી. કોર્ટે નોંધી આદિત્યસિંહની જુબાની. પરસોત્તમ રૂપાલાનો વિરોધ યથાવત. બીજી તરફ ગોંડલના પૂર્વ એમએલએ જયરાજસિંહે ડેમેજ કંટ્રોલ માટે હાથ ધર્યા પ્રયાસ. ગાંધીનગર મનપા બની કોંગ્રેસ મુક્ત. કોંગ્રેસના 2 કોર્પોરેટરોના રાજીનામા. અંકિત બારોટ અને ગજેન્દ્રસિંહ વાઘેલાના આજે કેસરિયા. लूबी पम्प्स, फ्लो नहीं फोर्स. लूबी पम्प्स, फ्लो नहीं फोर्स.
અરે લોર્ડ બોબી આપ સ્થિત સ્વામિનારાયણ મંદિરમાં કાર્યક્રમ યોજાયો, જેમાં પાટીલ સાથે રાજકોટ બેઠકના ઉમેદવાર પરસોત્તમ રૂપાલા, પૂર્વ રાજ્યપાલ વજુભાઈ વાળા, સાંસદ રામ મોકરિયા સહિતના નેતાઓ પણ ઉપસ્થિત રહ્યા. સંબોધન દરમિયાન પાટીલે ટેકનોલોજીના ઉપયોગ અને ડેટા અંગેની સમજ આપી. સાથે જ દરેક જનપ્રતિનિધિનું કાર્યાલય હોવું જોઈએ તેવું નિવેદન આપ્યું. પાટીલે કાર્યકર્તાઓને પેજ પ્રમુખનું મહત્વ સમજાવી જીતનો મંત્ર આપ્યો. અગાઉ રાજકોટમાં સૌરાષ્ટ્ર ભાજપની સોશિયલ મીડિયા મીટ મળી, જેમાં પ્રદેશ અધ્યક્ષ CR પાટીલે કાર્યકરો સાથે સંવાદ કર્યો. મીટિંગમાં રાજકોટ લોકસભા બેઠકના ઉમેદવાર પરસોત્તમ રૂપાલા હાજર રહ્યા. આ દરમિયાન પાટીલે કાર્યકર્તાઓને ટકોર કરી કે ગુડ મોર્નિંગ સહિતના મેસેજમાં સમય ન વેડફવો જોઈએ. લોકસભાની ચૂંટણી પહેલા સૌરાષ્ટ્રનું રાજકારણ ગરમાયું છે. રાજકોટ ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાએ આપેલા રાજપૂત સમાજ સામેના નિવેદન બાદ અનેક સમીકરણો બદલાય તો નવાય નહીં. આવા સંજોગોમાં અરવલ્લીમાં ભીખાજી ઠાકોરના સમર્થનમાં આક્રોશ આસમાને પહોંચ્યો. મોટી સંખ્યામાં ભાજપના નારાજ કાર્યકર્તાઓ કમલમ પહોંચ્યા અને ભીખાજીને ટિકિટ આપવા ઉગ્ર માંગ કરી. કાર્યકર્તાઓના ઉગ્ર વિરોધ પ્રદર્શનને લઈ જિલ્લા ભાજપે તમામ બેઠક રદ કરી, તો બીજી તરફ કાર્યકર્તાઓએ ભાજપનો ખેસ પહેરી ફરી ભીખાજીને ટિકિટ આપવાની માંગ કરી. જોકે કાર્યકર્તાઓને કમલમના દરવાજા બહાર જ અટકાવ્યા. કાર્યાલયના દરવાજા બંધ કરીને પોલીસે દેખાવકારને અટકાવવાનો પ્રયાસ કર્યો. કમલમમાં ભાજપની બેઠક ચાલી રહી હતી, જેમાં જિલ્લા સંગઠનના હોદ્દેદારો સાથે સાબરકાંઠા બેઠકના ઉમેદવાર શોભનાબેન બારૈયા પણ હાજર રહ્યા, જેમાં ભીખાજી ઠાકોરની સૂચક ગેરહાજરી જોવા મળે. ત્યારે નારાજ કાર્યકર્તાઓએ ઉમેદવારની હાજરીમાં કમલમ બહાર વિરોધ પ્રદર્શન કર્યું. ભીખાજીના સમર્થકોએ અરવલ્લી ભાજપના કાર્યાલય બહાર વિરોધનો વંટોળ ઉભો કર્યો. ભાજપના કેસ ઉતારીને શોભનાબેન વિરુદ્ધ સૂત્રોચ્ચાર પણ કર્યા. સમર્થકો ભીખાજી ઠાકોરની ટિકિટ આપવાની માંગ પર અડગ રહ્યા. વિરોધકર્તાઓએ શોભનાબેનને આયાતી ઉમેદવાર ગણાવ્યા. સાથે જ ભીખાજીની ટિકિટ નહીં મળે તો ચૂંટણી બહિષ્કારની પણ ચીમકી ઉચ્ચારી. આ તરફ ભીખાજીના સમર્થકોની સાથે નવા ઉમેદવાર શોભનાબેન બારૈયા પણ ડરી ગયા. ભીખાજી ઠાકોરના સમર્થકના વિરોધના પગલે ભાજપના ઉમેદવાર શોભનાબેન બારૈયાને કાર્યાલયના પાછળના દરવાજાથી ભાગવું પડ્યું હતું. જામનગરમાં ચૂંટણી પહેલા ભરતી મેળો યોજાયો. જામજોધપુર કોંગ્રેસમાં ભંગાણ થતા વેલકમ બેક. કાજલ હિન્દુસ્તાનીના નિવેદન સામે પાટીદાર સમાજમાં ભારે રોષ છે, જેથી મોરબીમાં આવતીકાલે પાટીદાર સમાજની મહારેલી યોજવામાં આવશે. સમગ્ર પાટીદાર સમાજ કાજલ હિન્દુસ્તાની વિરુદ્ધ ફરિયાદ નોંધવા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવશે. આ રેલીમાં પાટીદાર સમાજના લોકો મોટી સંખ્યામાં જોડાશે. સુરતમાં એમડી ડ્રગ્સની હેરાફેરી કરતા 2 ભાઈને પોલીસે કોસંબામાંથી ઝડપી પાડ્યા છે. આરોપી બંને ભાઈઓ શોર્ટકટમાં પૈસાદાર થવા માટે ગુનાખોરીનો રસ્તો પકડતા હતા. સુરતના માવડિયા કુરેશી પાસેથી એમડી ડ્રગ્સ લાવી કોસંબાના ખાંચી પટેલની ચાલમાં ફ્લેટ ભાડે રાખી 2 મહિનાથી છૂટક એમડી ડ્રગ્સ વેચતા હતા. કોસંબા પોલીસને બાતમી મળતા એસઓજીની ટીમ સાથે પોલીસે રેડ પાડી હતી, જેમાં ફ્લેટમાંથી 1.50 લાખની કિંમતનું 9.87 ગ્રામ એમડી ડ્રગ્સ મળી આવ્યું હતું. તો હાલ પોલીસે બંનેની ધરપકડ કરી તેમની વધુ પૂછપરછ હાથ ધરી છે. સદર પકડાયેલ આરોપીઓની અલગ ઝડપથી ઇન્ટ્રોગેશન કરતા તેઓના જણાવ્યા મુજબ સદર આરોપીઓ સુરત સિટીમાં રહેનાર માવિયા કુરેશી નામના વોન્ટેડ આરોપી પાસેથી સદર એમડીનો જથ્થો છૂટક વેચાણ કરવા સારું લાવતા હોવાની હકીકત જાણવા મળેલ છે. તો ભાવનગરમાં અલંગ શિપ બ્રેકિંગ યાર્ડમાં દેશ વિદેશના અનેક જહાજો આવે છે, જ્યાં શિપ બ્રેકિંગ માટે આવેલા સૌથી મોટા ઇરેકી જહાજમાં દેશી ચાંચિયાઓ લૂંટ મચાવી હતી, અને જેને લઈને ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચે પ્રથમ કડી મેળવી લીધી હતી. ઇરેકી નામના કન્ટેનર વેસલમાંથી 40,80,000ની દરિયાની વચ્ચેથી ચોરી કરવામાં આવી હતી, જેમાં પોલીસે 5 લાખનો મુદ્દામાલ જપ્ત કરી વિક્રમ ગોહિલ અને જગદીશ મેર નામના 2 ઇસમોને ઝડપી પાડ્યા છે. અત્યારે જે મુદ્દામાલ મળી આવેલો છે એ દરિયાની અંદર એ લોકો ચોક્કસ જગ્યાએ સંતાડી રાખેલ છે. ખૂબ વજનદાર મુદ્દામાલ હોવાથી પાણીના વહેણમાં તણાઈ જતો નથી હોતો એવી એ લોકોને ખાતરી હોવાથી દરિયાની અંદર જ એ લોકો મુદ્દામાલ સંતાડી રાખેલો હતો. સુરતમાં 27 વર્ષીય યુવકનું હાર્ટ એટેકથી મોત નીપજ્યું છે. સચિન જીઆઈડીસીમાં મોહમ્મદ જહાંગીર નામના યુવકનું હાર્ટ એટેકથી મોત થતા પરિવારમાં શોકનો માહોલ છવાયો છે. યુવકને છાતીમાં દુખાવો થતા સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યો હતો, જ્યાં સારવાર મળી તે પહેલા જ તબીબે યુવકને મૃત જાહેર કર્યો. સચિન જીઆઈડીસી પોલીસે મૃતદેહને પીએમ અર્થે ખસેડી તપાસ હાથ ધરી છે. જામનગરમાં બાઇક પર સૂતા સ્ટન્ટ કરવો યુવકને ભારે પડ્યો છે. સુરતના લાલપુર બાયપાસથી જામનગર તરફ જતા રોડ પર બાઇક પર સ્ટન્ટ કરી લોકોના જીવ જોખમમાં મૂક્યા હતા.
3 દિવસ બાદ વિડીયો વાયરલ થતા પોલીસે બાઇક ચાલક વિરુદ્ધ ગુનો નોંધી ધરપકડ કરી હતી. પોલીસે બાઇક ચાલક જાવીદ ચબડિયાને ઝડપી પાડી બાઇક કબજે કર્યું છે. જેતપુરના કણકિયા પ્લોટ વિસ્તારમાં આખલાનો આતંક સામે આવ્યો છે. 2 આખલા વચ્ચે રોડ ઉપર યુદ્ધ જામતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા. અડધો કલાક સુધી આખલાઓની લડાઈ થતા રસ્તો બંધ થયો હતો. જોકે સ્થાનિકોએ પાણીનો મારો ચલાવી આખલાને છૂટા પાડ્યા હતા. સ્થાનિકોની અનેકવાર તંત્રને રજૂઆત કર્યા છતાં કોઈ નક્કર કામગીરી થઈ નથી, જેથી તંત્ર જલ્દી સમસ્યાનું નિવારણ લાવે તેવી લોકમાંગ ઉઠી છે. ડ્રિંક એન્ડ ડ્રાઈવમાં એક મોટી દુર્ઘટના ટળી ગઈ. વલસાડના પારડીમાં એક ટ્રક ચાલકે પ્રવાસીઓથી ભરેલી બસને ટક્કર મારી અને જેના કારણે ટ્રક અને બસ ડિવાઈડર વચ્ચે ફસાઈ ગઈ હતી. બનાવ બાદ પોલીસ સ્થળ પર પહોંચી હતી અને બસના ઇમરજન્સી ગેટમાંથી પ્રવાસીઓને હેમખેમ બહાર કાઢ્યા હતા. આ બનાવમાં કોઈ જાનહાની થઈ નથી, પરંતુ ટ્રક ચાલક દારૂના નશામાં હોવાનો આક્ષેપ થયો છે. વાહન ચાલકોએ દારૂની બોટલ પણ ટ્રકમાંથી પકડી હતી. જોકે અકસ્માત બાદ ટ્રક ચાલક ચાવી લઈ ફરાર થઈ ગયો હતો. બસમાં 60થી વધુ પ્રવાસીઓ સવાર હતા. हम लोग दुकानों से बच गए। वो ड्राइवर दारू पी है, गाड़ी में दारू का बोतल भी चला रहा था। हम लोग उसका स्माइल भी लिया, ड्राइवर अभी फरार हो गए। 65 पैसेंजर है, उसमें से बुजुर्ग भी बहुत है और बच्चे भी है उसमें। रोड पर अभी लगता भी किसी को तो नहीं अभी पूरा. ધ્વનિ પ્રદૂષણને લઈ અને સરકારનું હાઈકોર્ટમાં સોગંદનામું. જાહેર રસ્તા પર વાગતા ડીજે સહિત સાઉન્ડ સિસ્ટમ પર રોક લગાવવા મામલે જાહેરનામું બહાર પાડ્યું. જો કોઈ પણ આવી સિસ્ટમ દેખાશે તો પોલીસ તેને તાત્કાલિક જપ્ત કરી શકશે. સાઉન્ડ લિમિટર વિનાના સિસ્ટમ પર રોક લગાવતું સોગંદનામું બહાર પાડવામાં આવ્યું છે. મ્યુનિસિપલ કોર્પોરેશન સહિત તમામ જગ્યા પર નિયમ લાગુ થશે. કુખ્યાત ગુનેગારોની હવે ખેર નથી. મોરબીમાં હિસ્ટ્રી શીટરની મિલકતો સીલ કરાઈ છે. કુખ્યાત આરિફ મીર, ઇમરાન ચાનિયાની મિલકત સીલ કરાઈ છે. બંને કુખ્યાત આરોપીઓ પર ઘણા ગુના નોંધાયેલા છે. કુખ્યાત આરિફને 2011ના રાજ્યસેવક પર હુમલાના ગુનામાં સજા થઈ હતી. તો સમાચારોમાં હાલ બસ આટલું જ. નજર કરીએ ટોપ 3 હેડલાઇન્સ પર.